મેળામાં તો અત્યારે ભૂખ લાગી જાય, ચડતા ને ચડતા લઈ જાય ગોટા. તો જય શ્રી રામ, જય માતાજી ઓલ ફ્રેન્ડ, સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. તો આપણે આવી ગયા તવાપુરા કલ્યાણપુરા જોડે, કેમ કે તો આ મારા માસી છે, એમને દસમાં આવે છે, તો એમનો વાદોરાથી તેડાયા હતા. ત્યાંથી 7 કિલોમીટર આખું હતું, તે બાધા હતી એક, તો તવાપુરા હેડીને ચાલીને આવવાનું હતું. તો અરે તવાપુરાના પાટે પહોંચ્યા હા, ચમક પાટે એટલે ગરબા બરબા ગાયા, થોડાક ડીજે ઉપર રાખ્યું હતી. તો વચ્ચે વચ્ચે હું અવાજ કાપતો રહે, જેમ કે કોપીરાઇટ આવવાની શક્યતા, એટલે થોડો વચ્ચે વચ્ચે અવાજ તમને નહીં સંભળાય. તો પાટે ગરબા કહીને હવે જઈએ ગામમાં. ચમકજીમને બાધા રાખીએ તવાપુરામાં જ રહ્યા હા, એટલે તો હેડીને આવવાની જ બાધા હતી. તો હવે તવાપુરા હેડીને જઈએ હવે ડાયરેક્ટથી મંદિરે ડિસ્કો કરતાં કરતાં. તો આપણે ગામમાં પહોંચી ગયા. જો સુધી સ્વાગત કરવા ના આવે જેમને બાધા આવી રહ્યા, તો સુધી આગળ ચોકમાં ગાય થોડું ઘણું. તો સ્વાગત કરવા આવ્યા, તો પછી હવે અહીં લઈ જાય ડાયરેક્ટ જે ગામનું મંદિર મોટું મેલડીમાં લઈ જાય પહેલાં, પછી એમના ઘરે લઈ જાય બાધા પૂરી કરવા. ગાટલાને પહોંચે એટલે હવે ડાયરેક્ટ મંદિર લઈ જાય મેલડીમાં.
પહોંચી જાય. હવે દર્શન કરે ડાયરેક્ટ જીએ કરે, દર્શનમાં પગે લાગી રહે એટલી જ વાર પછી જીએ કરે. તો આ મેલની મને ભૂવા છે. તો પેલા આર્યા ભુવાજી હતા, પછી એમનો છોકરો ભુવાજી બન્યો. તો આ મંદિરે બાધા પૂરી કરી દેશે. હવે ડાયરેક્ટ ઘરે જમવાનું એવું હતું તો હવે ઘરે જ લઈ જશે ડાયરેક્ટ. હવે કેમ કે બધા છોકરાઓ જે હેડીને આવ્યા હોય, જે બહારથી મહેમાનોને આવ્યા હોય, એમને ખવડાવતો પડે ને, એટલે હવે એમના ઘરે લઈ જશે જમાડવા. તો ભાઈ મંદિરે ગરબા ગયા તો મને કંઈ એમ કીધું કે ગાડી લઈએ, તો ગાડીમાં લઈ જઈએ. તો પછી હું ગાડી લેવા જતો તો વિડીયો ઊભી આવી ગઈ. કેમ કે વિડીયો ઉતારનારો હું હતો નહીં, મારા પપ્પાએ ઉતારી વિડીયો, હું ગાડીમાં હતો એટલે. તો આ બધા હેડીને આવ્યા હતા. તો ઘડીક બિહાર્યા, ચા પાણી કરાયું, પછી ખાવાનું ને એવું બનતું હતું, ગોટા ને એવું, તો સુધી બિહાર્યા. તો માતાજીને અંદર બિહાર્યા. ચમકો બહાર બહુ તાપ અને હેડીને આવ્યા હતા, ઠેઠી પુકારા વગે એટલે. તો હવે જોઈએ જમણવારમાં શું શું ખાવાનું બનાવ્યું. તો આજે આપણે પહેલી પૂરી હ, પછી આ દાળ હ, પછી આ શાક હ, પછી આ ભાત હ, પછી લાડવા ચો હ, લાડવા લાડવા હ. હજુ તો પાછળ જઈએ, બતાવીએ ગોટાને ઉતારા હ મામીને, તો એ જઈએ. મેળામાં તો અત્યારે ભૂખ લાગી જઈએ, ચડતા લઈ જાય ગોટા. અચ્છા મારા નીલુ મામી તો પછી અમારા મહેશ મામા બને પેલા ખાવા માંડ્યા હતી. કલાકાર આ વિક્રમ ઠાકોર
તો આ બધા થારી લુખા થારી લુકતાને એટલી તો પસારી રહ્યા ત્યારના તો હવે જમવા હાલ દઈએ બધાને પહેલાં આદમીને હાલ દઈએ પછી બૈરાને બે હાલ તો હવે બૈરા એમને ખાવા હાલ દીધું હોય તો આ બધા ખાઈ દઈએ પછી ઘરના બધા જમી લઈએ તો ઘરના બધા આદમી બેસી ગયા ખાવા આ બધા ખાઈ લે પછી બૈરા જમી લે તો હવે ઘરના બૈરા જમવા બેસી ગયા બધા તો અનિકોર બા એમને બેઠા તો માતાજી ઘરે જાય છે એમ કે એમના મંદિરે ભક્તો બહુ આવે જો તમારે મંદિરનો બ્લોગ જોવો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય માતાજી જય શ્રી રામ જય દશેરા